નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુરના ભીખાપુરા વિસ્તારમાં પહેલીવાર ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ માટે સામાજિક અગ્રણીની બેઠક મળી છે. ચુલી સ્વામિનારાયણ મંદિર ખાતે સમૂહ લગ્ન બાબતે સામાજિક મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં સમૂહ લગ્નને લઈને વિવિધ પ્રકારના આયોજન તેમજ વિવિધ પ્રશ્નો બાબતે સામૂહિક રીતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભીખાપુરા સરપંચ મનસુખભાઈ રાઠવા, કંડા સરપંચ પ્રતાપભાઈ રાઠવા, મુવાડા માજી સરપંચ લીમજીભાઈ, માજી તાલુકા સદસ્ય કાગુભાઈ રાઠવા, ચુલી સરપંચ મુકેશભાઈ, માજી સરપંચ લાલસિંહભાઈ, ડેપ્યુટી સરપંચ રતિલાલભાઈ, ડેપ્યુટી સરપંચ અરવિંદભાઈ, એન્જિનિયર નજરુભાઈ, વિઠ્ઠલભાઈ અને છોટાઉદેપુરથી આવેલા ઇકો યુનિટી ટ્રસ્ટના પ્રમુખ અને આર્મી ગોપાલભાઈ રાઠવા, મંત્રી મનુભાઈ રાઠવા, પાણીબાર નિરંજનભાઈ રાઠવા, RFO છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ લગામી, કેળકુવાથી સેંગાભાઈ શિક્ષક, ફોજી પ્રતાપભાઈ, ભાવેશભાઈ રાઠવા, બોરકંડા સોમાભાઈ રાઠવા, બલસિંહભાઈ રાઠવા, નટવરભાઈ રાઠવા, શાંતિલાલ રાઠવા, પૂનમભાઈ રાઠવા, માસ્તર અશોકભાઈ વીરપુર, નરવદભાઈ સમડી, અરવિંદભાઈ પોપટભાઈ ગઢ, વિરેન્દ્રભાઈ, ઉદયસિંહભાઈ, પિયુષભાઈ, ગિરીશભાઈ, નિરંજનભાઈ, દિલીપભાઈ સહિત સમગ્ર ભીખાપુરા વિસ્તારમાંથી 40 થી વધુ જેટલા સામાજિક અગ્રણીઓ મળી સામૂહિક રીતે રીત રિવાજ મુજબ સમૂહ લગ્ન કરવા માટે સર્વાનુમતે તારીખ 11/5/2025 ને રવિવારના રોજ વિરેન્દ્રભાઈ લાલજીભાઈના ખેતરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હજી પણ કોઈ માતા પિતા વાલી પોતાના સંતાનો માટે સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હોય તો વહેલી તકે નોંધણી કરવા સૌને વિનંતી કરવામાં આવી છે અને એકબીજાના સહયોગ અને સહકારથી સહભાગી થઈને અહીં આ વિસ્તારમાં પહેલીવાર આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નને સફળ બનાવવા સૌનો સાથ સહકાર સહયોગની આશા વ્યક્ત કરી હતી. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.